નમસ્કાર. કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શન ધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિવૃત્તિ પામેલા પેન્શનરોના પેન્શનને લઈને આજ તારીખ 20/7/2026 સોમવાર ની સાંજે 7:50 આવી છે એક જોરદાર અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે આ જોરદાર અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજી લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો જોઈએ આજનો આ વિડીયો. તો જો તમે ગુજરાત રાજ્યના નિવૃત્તિ પામેલ પેન્શનર છો અથવા તો તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. કારણ કે આજ તારીખ 20 જુલાઈ 2026ના રોજ સાંજે લગભગ 7:50 વાગે પેન્શન સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે, જેના વિશે દરેક પેન્શનરે જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો સમય બગાડ્યા વગર જાણીએ સંપૂર્ણ માહિતી. સૌથી પહેલા મુખ્ય માહિતીની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી પેન્શનરોમાં ઘણા પ્રશ્નો ચાલી રહ્યા હતા. સૌથી પહેલો કે જુલાઈ મહિનાનું પેન્શન ક્યારે જમા થશે, ત્યારબાદ મોંઘવારી ભથ્થા અંગે કોઈ નવી જાહેરાત થશે, મેડિકલ એલાઉન્સમાં ફેરફાર થશે કે પીપીઓ સંબંધિત પ્રક્રિયાઓમાં કોઈ બદલાવ આવશે. તો આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકારના સંબંધિત વિભાગ દ્વારા પ્રક્રિયાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. તો હાલમાં સૌથી મહત્વની બાબત એ છે કે પેન્શન ચૂકવણીની પ્રક્રિયા નિયમિત રીતે ચાલુ છે. જો કોઈ પેન્શનરને વિલંબ થાય તો તેઓએ પોતાની બેંક વિગતો, જીવન પ્રમાણપત્ર અને પીપીઓ સંબંધિત વિગતો ચકાસી લેવી જોઈએ દોસ્તો. ત્યારબાદ જોઈએ તો પેન્શનરો માટે મહત્વની સૂચનાઓ વિશે. તો દરેક પેન્શનરે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલાં તો બેંક એકાઉન્ટ સક્રિય હોવું જોઈએ. ત્યારબાદ આધાર અને પાન વિગતો યોગ્ય રીતે જોડાયેલી હોવી જોઈએ. ત્યારબાદ પીપીઓ નંબર સુરક્ષિત રાખો, મોબાઈલ નંબર અપડેટ રાખો અને કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરવો દોસ્તો. ત્યારબાદ મોંઘવારી ભથ્થા વિશે જો વાત કરીએ તો ઘણા પેન્શનરો મોંઘવારી ભથ્થાના આગામી વધારાની રાહ જોઈ રહ્યા છે. તો હાલ સુધી કોઈ સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું નથી. જો ભવિષ્યમાં કોઈ સરકાર તરફથી ડીઆરમાં વધારો જાહેર થશે તો તેનો લાભ પાત્ર પેન્શનરોને નિયમો મુજબ આપવામાં આવશે. તો અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટકાવારીના દાવાઓની પુષ્ટિ થઈ નથી દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ અંગે. તો 8મા પગાર પંચ અંગે પણ પેન્શનરોમાં ભારે ઉત્સુકતા છે. તો પગાર પંચની પ્રક્રિયા આગળ વધતા ભવિષ્યમાં તેના આધારે પેન્શનમાં ફેરફાર અંગે નિર્ણય થઈ શકે છે. પરંતુ હાલ કોઈ અંતિમ અમલની તારીખ છે તે જાહેરાત કરવામાં આવી નથી. તો જ્યારે પણ સત્તાવાર નિર્ણયો આવશે તો અમે તેની સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં તમારી સુધી પહોંચાડીશું દોસ્તો. ત્યારબાદ મેડિકલ એલાઉન્સ વિશે વાત કરીએ તો મેડિકલ એલાઉન્સ અંગે કોઈ પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જો સરકાર દ્વારા કોઈ વધારો અથવા તો નવી જોગવાઈ અમલમાં આવશે તો તેની સત્તાવાર પરિપત્ર બાદ જ અમલમાં આવશે. તેથી ખોટા મેસેજ અથવા તો વાયરલ પોસ્ટ પરથી કોઈ નિર્ણય ન લો. ત્યારબાદ મહત્વની સલાહ વિશે વાત કરીએ તો જો તમારું પેન્શન સમયસર જમા ન થયું હોય તો બેંકનો સંપર્ક કરો, સંબંધિત ટ્રેઝરી અથવા તો પેન્શન કચેરીનો સંપર્ક કરો. ત્યારબાદ પીપીઓ અને બેંક વિગતો તપાસો અને જરૂરી દસ્તાવેજો અપડેટ છે કે તેની ખાતરી કરો દોસ્તો. ત્યારબાદ આજની અપડેટનો મુખ્ય સાર એ છે કે પેન્શન સંબંધિત જે અનેક મુદ્દાઓ ચર્ચામાં છે, પરંતુ કોઈ પણ નવા લાભ, વધારો અથવા તો ફેરફાર અંગે સત્તાવાર જાહેરનામું આવે ત્યારબાદ જ તેને અંતિમ માનવું જોઈએ.
અફવાઓથી દૂર રહો અને માત્ર વિશ્વસનીય માહિતી પર વિશ્વાસ રાખો। તો આશા છે કે આજની આ માહિતી તમારા માટે ઉપયોગી રહી હશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો, જેથી પેન્શનરો, સરકારી કર્મચારીઓ અને સરકારની નવી યોજનાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી અમે સૌથી પહેલાં તમને મળી રહે દોસ્તો। તો ધન્યવાદ, ફરીવાર મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।